પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સે. જય સ્વામિનારાયણ. આજની આપણી આ રવિ સભામાં ફરીથી જે વિષય વચનામૃતનો લીધો છે, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મા, એ આગળ લઈએ. ગઢડા મધ્યના વચનામતો ચાલે છે. આજે જે વચનામત લેશું તો ગઢડાના વચનામૃત પૂર્ણ કરશું, એટલું આજે લઈશું. તો આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય. તો ગઢડા મધ્યનું 59મું વચનામત, એમાં ભગવાનના મહાત્મ્યની વાત કરી છે. ભેગા સંતની પણ વાત કરી છે, મહાત્મ્ય સંતનું પણ કીધું છે. તો ભગવાન અને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ ત્યારે જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે, થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે હેત રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. જેને પૂર્વજન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે અને તેમની સેવા કરી હશે, તેને તો ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે, પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. ભગવાનને ભગવાનના ભક્તને વિશે હેત હોય, એનો પલ્લું મહારાજે હંમેશા એટલું ભારે રાખ્યું છે. છેલ્લે એવો શબ્દ મૂક્યો, કદાચિત કામ, ક્રોધ, લોભના ઘાટ રહે પણ ખરા એમ, પણ એનું અકલ્યાણ ન થાય. એ રાખવાના નથી, પણ ભગવાનને ભગવાનના ભક્ત સાથે જે હેત, સંત સાથે હેત, એ બહુ મોટી વાત છે. એ મહારાજ અહીંયા કહે છે, મહાત્મા કહે છે એનું એમ. હવે આત્મનિષ્ઠાની વાત. હવે એમાં ગઢડા મધ્યનું 62મું વચનામત. જીવના કલ્યાણને અર્થે 3 અંગ છે, તે અતિ સુખદાયી છે. પહેલું, આત્મનિષ્ઠા, જે આત્મરૂપે થઈને પરમેશ્વરનું ભજન કરવું. બીજું, પતિભાવે ભગવાનનું ભજન કરવું. ત્રીજું, દાસ ભાવે ભગવાનનું ભજન કરવું. ગઢડા પ્રથમના 33મા વચનામતમાં મહારાજે જે કીધું ને આશરો, એમાં પણ આ જ વાત કરી છે. મૂઢપણું, પ્રીતિ અને સમજણ. તો આ જે અંગ છે, આ 3 અંગ છે મહારાજ કીધું. તો એ 3 અંગને દ્રઢ કરી, અમે તો આ 3 અંગને દ્રઢ કરીને રાખીએ છીએ. મહારાજ કે અમારા તો આ 3 અંગ દ્રઢ છે. એટલે જે ભગવાનના જે દ્રઢ ભક્ત છે એની આ સ્થિતિ મહારાજ કહે છે. અને એ 3 અંગમાંથી જેને એક અંગ પણ દ્રઢપણે હોય તો પણ તે કૃતાર્થ છે. આ 3 અંગ ન હોય ને એક અંગે કહીને પણ ભગવાનમાં જોડાય તો કે મહારાજે કૃતાર્થ છે. ગોપળાન સ્વામીએ વાતોમાં કીધું છે, દાસપણું, પ્રીતિ અને સમજણ, જ્ઞાન, એ જેને હોય એ 3 એકાંતિક કહેવાય. પણ મહારાજે જેમ સમજણને શ્રેષ્ઠ પ્રથમના 33માં કીધું, એમ અહીંયા પણ ગોપળાન સ્વામીએ સમજણવાળાને, જ્ઞાનવાળાને શ્રેષ્ઠ કીધો છે. શું કામ? તો કે બીજાને પણ સમાસ કરે અને ભગવાનના માર્ગે જોડે. બાકી પ્રાપ્તિની રીતે કંઈ ન્યૂનતા કોઈને રહેતી નથી. એ વાત મહારાજે કરી, ગોપળાન સ્વામીએ પણ કરી. એટલે આવી રીતે જે 3 અંગની વાત મહારાજે કરી, તો એના લક્ષણ શું, એની વિકતિ શું? તો તે 3 અંગની જે વિકતિ મહારાજ હવે એમ કહે છે, તે અંગની વિકતિ જે પેલું આત્મનિષ્ઠાનું કહે છે. હું આત્મા છું અને મારે વિશે પરમાત્મા અખંડ રહ્યા છે, એવી અખંડ સ્થિતિ રહે, એ આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા છે. અને પરમેશ્વર વિના બીજે ક્યાંય હેત નહીં, તે પતિવ્રતાનું અંગ છે. આમ આને વૈરાગનું અંગ પણ કહે છે. પરમેશ્વર વિના ક્યાંય હેત નહીં, વૈરાગી. પણ અહીંયા મહારાજે શું કીધું કે પતિવ્રતાનું અંગ છે. અને ભગવાનની આજ્ઞાને વિશે પરમ આનંદ પામે, તે દાસપણાનું અંગ છે. એટલે આવી રીતે 3 અંગ તો કીધા, પણ એના લક્ષણ શું, એની વિકતિ શું, એ મહારાજે ટૂંકમાં કીધી. તો આ જે 3 અંગ છે એની દ્રઢતા, મહારાજ તો એમ કહે છે કે ભગવાનના ભક્તે 3 અંગની દ્રઢતા કરવી.
હવે ગઢડા મધ્યનું 63મું, એમાં આત્મનિષ્ઠાની વાત. જીવને બળ પામ્યાના 4 ઉપાય મહારાજે કીધા વચનામૃતમાં. તેમાં 3 ઉપાય તો જે 62માં કીધા એ જ છે. આ બીજા દિવસની વાત છે. 63મું વચનામૃત એટલે બીજો દિવસ એમ. તો અહીંયા 4 અંગની વાત કરી કે 4 ઉપાય કીધા. તો એમાં વધારાનો કયો? તો વૈરાગની વાત કરી મહારાજે એમાં. તો વૈરાગમાં શું કીધું? વૈકુંઠાદિક ધામ, એના જે સુખ અને ઐશ્વર્ય એમાં પણ રુચિ ન રાખે, એટલે એ વૈરાગનું અંગ છે. મહારાજે આગળ ગઢડા પ્રથમના 47માં જે પેલા ધર્મનિષ્ઠા ને જે 4 નિષ્ઠા કીધી છે એમાં પણ આ જ રીતે મહારાજે વાત કરી છે. એમાં જે વૈરાગ જે ત્યાગ નિષ્ઠાની વાત છે એમાં મહારાજે આવી જ વાત કરી છે. તો અહીંયા 4 કીધા મહારાજે અને આગલા વચનામૃતમાં 3 કીધા. પણ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે મહારાજ આ 4ની જ વાત કરે છે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. તો એમાં આત્માની જે વાત છે એ લઈએ, કારણ કે ફરી એ વાતને રિપીટ નથી કરતા. તો દ્રષ્ટા એવો જે આત્મા, તે આત્માપણે રહેવું અને ઇન્દ્રિયો અંતકણ ભેળું ભળવું નહીં, એમ સત્તારૂપ રહે તેનો જીવ બળને પામે છે. એટલે 4 ઉપાયમાંથી આ આત્મારૂપે રહેવામાં આવી રીતે કીધું મહારાજે. પણ આ માત્ર આત્મારૂપે રહે અને જો ભગવાનની ભક્તિ ન હોય તો એ મહારાજને મંજૂર નથી. એ તો આપણે ઘણા બધા વચનાવતમાં જોયું છે, બરાબર ને. કેવળ આત્મનિષ્ઠા હોય તો એ મહારાજને મંજૂર નથી. પેલી ભગવાનની ભક્તિ જોઈએ, પ્રીતિ જોઈએ. એ વચનામતમાં આપણે ઠેર ઠેર જોઈએ છીએ. અને એ જ વાત મહારાજ આ વચનામતમાં ફરીથી કહે છે કે જીવ છે બળને પામે અને કેવળ સત્તારૂપે રહેવું, તેથી પણ ભગવાન અને ભગવાનના ભક્ત ભેળું રહેવું ને તેને અર્થે જે સેવા બની આવે તે અતિશય શ્રેષ્ઠ છે. એટલે આની અંદર જો આ ઉમેરાઈ જાય આત્મનિષ્ઠાને વિશે, આ જે પ્રીતિ, આવું જે હેત, આવું જે સેવાનું અંગ એ જો થઈ જાય તે અતિશય શ્રેષ્ઠ સાધન છે. અને ભગવાનના ભક્તો કેવળ બ્રહ્મની મૂર્તિઓ છે. એટલે કેટલો મહિમા કહે છે. હવે ભગવાનના ભક્તનો મહિમા આવ્યો એટલે એમાં ભગવાનનો મહિમા આપોઆપ આવી ગયો એમ. તો કેવળ બ્રહ્મની મૂર્તિઓ છે. કહેવાનો મતલબ શું છે? એને વિશે દેવભાવ ન પરખવો, તેની વિશે મનુષ્ય ભાવ લાવવો નહીં. લોયા 18માં કહેવાનું કહે છે ને મહારાજ કે ભગવાનના વિશે તો મનુષ્ય ભાવ ન પરખવો, પણ ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરખવો. એ વાત અહીંયા મહારાજ કહે છે. તેને વિશે મનુષ્ય ભાવ લાવવો નહીં. અને ભગવાનના ભક્તની જે સેવા ચાકરી કરવી તે બરાબર કોઈ પુણ્ય નથી, અને તેમનો દ્રોહ કરવો તે બરાબર કોઈ પાપ નથી. હવે અહીંયા જે મહારાજે વાત કરીને કે એમની સેવા કરવી એના બરાબર કોઈ પુણ્ય નથી અને દ્રોહ કરવો એના બરાબર પાપ નથી, તો આગળમાં જે આત્મનિષ્ઠાને ભગવાનના મહાત્માની વાત કરી તો એમાં 46મું વચનામૃત હતું, એમાં એવી વાત આવેલી કે ધર્મે યુક્ત હોય, તપે યુક્ત હોય, બરાબર છે, પણ જો ભગવાનના ભક્તનો દ્રોહ કરતો હોય તો ભગવાનના ધામને ન પામે. એટલે ધર્મ અને તપથી એ પ્રાપ્તિ થઈ જતી નથી એમ, તો ભગવાનના ધામને ન પામે. પછી મહારાજ આગળ કહે છે અને પંચ મહાપાપનો કરનારો હોય પણ જો ભગવાનને ભગવાનના ભક્ત સાથે એને હેત પ્રીતિ છે, એના વિશે ગુણભાવ છે, તો એ ભગવાનના ધામને પામે. એટલે આગળ જે વચનામત આવ્યું ને ગઢડા મધ્યનું 59મું વચનામત, કદાચિત કામ ક્રોધ હોય તો પણ નિશ્ચય મળતો નથી. તેમ આ વાત ફરી પાછું મહારાજે એનું, એટલે આ મધ્યના વચનામતમાં 46મું, 59મું, 63મું આ સળંગ આ જે 3 વચનામત આવ્યા એમાં આ વાતનો મહારાજે બહુ ભાર મૂક્યો છે કે ગમે એટલો પાપી હોય છતાં પણ જો ભગવાનના ભક્તનો જો દ્રોહ નથી કરતો ને એના વિશે ગુણબુદ્ધિ છે, તો ભગવાનના પ્રતાપે કરીને એનું કલ્યાણ થાય છે. એમાં એનું બળ નથી એમ, પણ ભગવાનનો એવો પ્રતાપ છે. મહિમા જ્યારે કહેવામાં આવે ત્યારે આ દ્રષ્ટિએ મહિમા કહેવાય. એનો મતલબ ત્યાં છૂટ લેવાની વાત નથી. જ્યારે મહિમા કહેવાય ત્યારે ભગવાનનો આવી રીતે કહેવાય એમ. તો પેલું કહે છે ને અજામેલની વાત છે એમ, એ બધા પાપ બળી ગયા એમ, તો એ ભગવાનના પ્રતાપે બળ્યા એમ, બરાબર છે. અને એક વાક્ય મને યાદ છે, વિનોબાએ કહેલું છે કે એવું કયું પાપ છે જે ભગવાનની આગળ આવીને ઊભું રહે? એવું કોઈ પાપ નથી જે ભગવાનની આગળ આવીને ઊભું રહી શકે, ના કે હું તમારાથી નહીં જાઉં. એટલે આ મહિમાની વાત છે, શું ઓને ફેવર કરવાની વાત નથી. તો આવું આ સરસ વચનામૃત એની અંદર ભગવાનનો મહિમા કીધો. તો મહાત્માની જ્યારે વાત આવે ત્યારે
ભગવાનનું મહાત્મા સમજવું એની બરાબર તો કોઈ સાધન નથી. હવે ગઢડા પ્રથમનું 64મું વચનામૃત. ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડને વિશે જ્યાં જેમ જણાવવું ઘટે ત્યાં તેમ જણાય છે, પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી, મૂર્તિમાન વ્યાપક છે. જે સાકારને નિરાકારની સમજણનો જે ભેદ સમજવાનો છે ને, એટલે એ દ્રષ્ટિએ મહારાજ આ વચનામૃતમાં કીધું છે. એ દ્રષ્ટિએ મહિમા કીધો છે કે સામાન્ય રીતે આપણે એમ જ હોય કે વ્યાપવા માટે સાકારપણું ન થઈ શકે, પણ એ તો આ ફિઝિકલ મટીરિયલ વર્લ્ડમાં એવું છે. ચૈતના માટે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય પછી એ વસ્તુ નથી રહેતી. એટલે મહારાજ કહે છે ને, સિદ્ધ દશાને જે પામ્યો હોય એ ગમે ત્યાં ગતિ કરે, એને કોઈ કંઈ એવું આવરણ રહેતું નથી. બરાબર છે. સચ્ચિદાનંદ સ્વામી નીકળી ગયા ઓરડામાંથી બહાર, તો એ નીકળી ગયા ને. એમ એવા ઘણા વચનામતો છે, એવા ઘણા રહસ્ય છે જે જેમ ફિઝિકલ વર્લ્ડથી મનાતું નથી, સમજાતું નથી, તેમ ફિઝિકલ બુદ્ધિ પણ ત્યાં પહોંચી શકતી નથી, એને માપી શકતી નથી, એ સમજી શકતી નથી. એટલે મૂર્તિમાન વ્યાપક છે. આ બહુ અગત્યનો પેલી વાત છે. કારણ કે નિત્યાનંદ સ્વામીનો પણ પ્રસંગ છે, કાર્યાણીનું ચોથું, કે સાક્ષી હોય અને વ્યાપવાની વાત હોય ત્યારે તો સાક્ષી તો મૂર્તિમાન હોય, વ્યાપે કેમ? ત્યારે મહારાજે કે મૂર્તિમાન હોય કેમ ન વ્યાપે? એમ વ્યાપે એમ. તો એ રીતે મહિમા ગઢડા પ્રથમના 64માં કીધો કે ભગવાન છે એ મૂર્તિમાન છે, છતાંય સર્વત્ર વ્યાપક છે. હવે ગઢડા પ્રથમનું 65મું આત્મનિષ્ઠાની વાત. જેને આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ્ય હોય પણ ભગવાનની ભક્તિ ન હોય તો એ મોટું દૂષણ છે. જો 63માં વાત કરી એ જ વાત ફરી આવી. એમ માત્ર આત્મસત્તા રૂપે તો એ ન ચાલે. એમ તો ભગવાનને આત્મનિષ્ઠા હોય ને વૈરાગ્ય હોય પણ ભગવાનની ભક્તિ ન હોય તો એ મોટું દૂષણ છે. અને જેને ભગવાન વિશે ભક્તિ હોય પણ આત્મનિષ્ઠા અને વૈરાગ ન હોય તો એ ભક્તિ માર્ગવાળાને પણ મોટું દૂષણ છે. આ વાત જો, એટલે આ બે વસ્તુની કેટલી જરૂરિયાત છે એ મહારાજ કહે છે. અને ગઢડા પ્રથમના 19માં પણ આ વાત મહારાજે કરી છે કે આત્મજ્ઞાનનું કામ ભારે છે, એવી જ રીતે ભગવાન વિશે જે પ્રીતિ એનું કામ પણ ભારે છે. અને એકલા આત્મજ્ઞાનને કરીને કામ નથી સરતું અને એકલી પ્રીતિને વિશે પણ કામ નથી થતું. શું કામ? કે એકલું આત્મજ્ઞાન હોય અને પ્રીતિ ન હોય તો મહારાજ કે મોટા ઐશ્વર્યને નથી પામતો, મોટા સુખને નથી પામતો. અને પ્રીતિ હોય ને આત્મજ્ઞાન ન હોય તો ભગવાનમાં પ્રીતિ કરતે કરતે પદાર્થમાં પણ પ્રીતિ કરે. તો એ જ ભાવ અહીંયા શું કામ? દૂષણ શું છે? તો આ ગઢડા પ્રથમમાં 19માં કીધું ને, દૂષણ એનામાં. આ દૂષણ એનામાં કે ગમે ત્યાં બંધાઈ જાય. હવે આગળ મહારાજ કહે છે એનામાં મોટું દૂષણ છે. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભગવાન વિશે ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. એ જો 62માં કીધું ત્યારે 3 અંગ કીધું, ત્યારે ત્યાં વૈરાગ ન લીધો. હવે અહીંયા વૈરાગ લીધો અને ધર્મ ન લીધો. ત્યાં ધર્મ લીધો તો આજ્ઞામાં રહે ને, જે વાત કરીને. પણ 4 વસ્તુ છે એ તો હંમેશા સમજી રાખવું. એટલે આવી રીતે આત્મનિષ્ઠાની વાત. હવે ગઢડા મધ્યનું 66મું વચનામૃતની અંદર અમુક વચનામૃતો એવા છે કે દિવસ બદલાય એટલે વચનામૃતનો ક્રમ બદલાય એ રીતે હોય, પણ વિષય ઘણી વખત એ સળંગ લેવામાં આવ્યો હોય. જેમ કે ગઢડા પ્રથમનું 24મું વચનામૃત છે, કૃતાર્થપણાનું, જે બ્રહ્માનંદ સ્વામીને જોડે જે વાત થતી હતી ને એમને જે વાત કરીને પ્રશ્ન હતો એમનો. તો 25મા વચનામૃતમાં મહારાજે ફરી કીધું કે ગઈકાલે જે બ્રહ્માનંદ સ્વામી વાત કરી હતી, જે કૃતાર્થપણું નથી મનાતું, ભગવાનના ભક્તને મોટો દોષ છે, એમ કરીને ફરી પાછું મહારાજે વચનામૃત. એટલે કહેવાનો મતલબ શું છે? 24મું ને 25મું વિષયની રીતે સળંગ થયું. દિવસ બદલાણો એટલે ક્રમ ભલે બદલાણો. એમ એવા વચનામતો ઘણા છે. ગઢડા પ્રથમનું 63 અને 64 પણ એવું જ વચનામત છે. તત્વે કહીને મહારાજે, શ્રીજી મહારાજે વાત કરી એમાં અક્ષરને સૌથી મોટા કીધા અને પછી એવું કીધું એ બધાને ભગવાન પોતાની કાંતિએ કહીને, પોતાના જે તેજ છે, નિર્ગુણ સ્વરૂપ છે, એને કહીને બધાને ધરી રહ્યા છે. એ રીતે કરીને તત્વની વાત કરી. પણ બીજું વચનામત બીજે જ દિવસે પ્રથમનું 64મું વચનામત, એમાં ફરી પાછો એ જ વિષય જે તત્વનો હતો એ 63મું જ તત્વનું છે એવું નહીં, 64મું એનાથી પણ હાયર લેવલનું તત્વનું વચનામત છે. એટલે આગલા દિવસે જે વાત અટકી હતી એને મહારાજ આગળથી ફરી લે છે કે એવો જે આત્મા
અને અક્ષર એ કઈ રીતે ભગવાનનું શરીર છે, જે આગલા દિવસે વાત થઈ ગયેલી હતી. ત્યારે આત્મા છે ને એક ગેરસમજ ઘણી બધી છે કે આત્મા એટલે જીવાત્માની વાત ઘણા સમજે છે, પણ એમ નથી. એ આત્માની જે વાત છે એ ગઢડા મધ્યના 13માં જેમ કીધું, જેને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ, એ આત્માની વાત છે. અને શ્રીજી મહારાજે પ્રથમના 64માં એ વાત કરી, ત્યારે આત્માની વાત કરી, ત્યારે મહારાજે દ્રષ્ટાંત પણ સૂર્ય અને સૂર્યનો પ્રકાશની જેમ વાત કરી. અને ફરી પાછી એ બધા દ્રષ્ટાંત આપીને આત્મા કઈ રીતે ભગવાનનું શરીર છે વાત કરી. પછી કન્ક્લુડ કર્યું ત્યારે મહારાજે એવી રીતે બોલ્યા, એવી રીતે બ્રહ્મ એ ભગવાનનું શરીર છે. વાત શરૂઆત આત્માથી કરી, પણ છેલ્લે એને બ્રહ્મ જ કીધા મહારાજે. મતલબ કે વાત જીવાત્માની વાત નહોતી એમ. એટલે કહેવાનો વાત એ હતી કે ઘણી વખત વિષય મહારાજ કન્ટિન્યુઅસ રાખે છે, બીજે દિવસે એ વિષયને ફરી પાછો લે છે, પણ આપણે ફરી પાછું વચનામત બદલાઈ જાય, ફરી પાછું મહારાજ આવી રીતે વિરાજમાન હતા એ બધું આવી જાય, એટલે ફરી પાછી લિંક ઘણી વખત તૂટી જાય. પણ જો અભ્યાસ રાખીએ, જોઈએ તો ખબર પડે કે જેમ 24-25 સળંગ હતું, એમ 63-64 સળંગ છે. ઘણા વચનામતો એવા છે. મધ્ય 13-14 પણ એવી રીતે છે. 13માં મહારાજે જે ભગવાનના સ્વરૂપને જાણવાની વાત કરી, જે પ્રગટ જે મળ્યું છે, જે ભગવાનનું સ્વરૂપ, એ જ મહારાજ કે પહેલાં એવું કીધું કે અમે એને દેખીએ છીએ, અને પછી કે અમે પોતે જ છીએ, અને પછી આગળ મહારાજ એ મધ્યના 14માં એ ભગવાનના સ્વરૂપનો નિશ્ચયની વાત કરે છે. એટલે કન્ટિન્યુઅસ વાત છે. એવી જ રીતે આ ગઢડા મધ્યનો જે 66મું વચનામત અને 67મું વચનામત એ વિષયથી સળંગ વચનામત છે. આ બે વચનામૃત એમ ઘણા બધા વચનામત છે, પણ અત્યારે આના ઉપર આપણે આવ્યા છીએ તો એ વાત ખાસ હવે એ જે વાત છે તો એ વિષય શું છે એની અંદર, તો આ વચનામતોની અંદર એકાંતિક, પરમ એકાંતિક અને અનાદિમુક્તની સ્થિતિ, એ ત્રણેયની વાત આવરી લેવામાં આવી છે. એટલે એ દ્રષ્ટિએ આ ગઢડા મધ્ય 66-67 ખૂબ અગત્યના વચનામૃત છે. તો એમાં આત્મનિષ્ઠાની વાત, ગઢડા મધ્યનું 66મું. જીવ સત્તા માત્ર છે અને ચૈતન્ય વસ્તુ છે, અને ચૈતન્ય દ્રવ્યને પણ ચોંટવાનો સ્વભાવ છે. તેથી માયિક એવા જે સ્થૂળ સૂક્ષ્મને કારણ એ ત્રણ શરીર તેનો સંબંધ વર્તે છે. આપણે અનુભવ છે એનો, ચૈતન્ય વસ્તુ છે, ચૈતન્ય દ્રવ્ય છે, જીવની વાત કરી, પણ એનોય ચોંટવાનો સ્વભાવ છે. તો કોના જોડે ચોંટી ગયો? સ્થૂળ સૂક્ષ્મ કારણ દેવ. હવે ચોંટવાનો સ્વભાવ છે તો આના જોડે ચોંટે તેમ ભગવાનમાં પણ ચોંટે. એ પણ વાત મહારાજે કીધી છે કે જેમ એને પદાર્થ વિષયમાં ચોંટે એમ ભગવાનમાં પણ ચોંટે. જો ભગવાનમાં ચોંટે તો એનું કામ થઈ જાય એમ, અને વિષયમાં ચોંટે તો સુખ દુઃખને ભોગવે એમ. એટલે આટલું જ કરવાનું છે. આમ જોઈએ વાત મોટી છે, પણ આટલું એક ટ્રાન્ઝિટ કરવાનું છે, જે અહીંયાથી ઉખાડીને અહીંયા ચોંટાડવાનો છે. પણ એનો ચોંટવાનો સ્વભાવ છે, ચોંટી જ જશે. એટલે અહીંયાથી ઉખાડવાનો છે, પ્રયાસ અહીંયાથી ઉખાડવાનો કરવાનો છે એમ. અને કોના બળે? પાછું તો ભગવાનના જ બળે ઉખાડવાનું એમ. પોતાના બળે નહીં થાય આ વસ્તુ. તો આવી રીતે મહારાજ એવું કહે છે કે એનો ચોંટવાનો સ્વભાવ છે, માટે એનો નિરંતર સંબંધ વર્તે છે. અને અજ્ઞાને કરીને તે શરીરને વિશે પોતાપણું માને છે, પણ વસ્તુગતે તો જીવ નિરાકાર છે. મૂળ પ્રશ્ન અહીંયા એવો હતો, જીવ સાકાર છે કે નિરાકાર? ત્યારે બ્રહ્માનંદ સ્વામી એમ કીધું સાકાર છે. એટલે મારે જે કીધું ના, જીવ નિરાકાર છે. પણ બ્રહ્માનંદ સ્વામીએ જે જવાબ દીધો હતો ને, એ ભગવાનના ધામને વિશે કેવો છે એનો જવાબ દીધો હતો બ્રહ્માનંદ સ્વામી. એટલે થોડીક વચ્ચે બ્રહ્માનંદ સ્વામીની ચર્ચા થાય છે, પણ અંતે ફરી પાછા મહારાજ એમ કહે છે કે, કારણ કે બ્રહ્માનંદ સ્વામી પછી એવું પૂછે કે ભગવાનના ધામને વિશે કેવો છે એમ. એટલે મહારાજ પછી બીજી વાત, હવે એ બે વાતને લિંક જ થાય છે કે જીવ છે ને માયાની અંદર નિરાકાર છે, પણ જ્યારે અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે માયિક ત્રણ દેહનો સંગ છૂટી જાય છે, અને 8 પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ, તેનો દેહ ભગવાનની ઈચ્છાએ કરીને બંધાય. એટલે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે. વચનામૃતમાં મહારાજે આ વાત ઘણી વખત કરી છે. ને તેણે યુક્ત થકો ભગવાનના અક્ષરધામને વિશે રહે છે. આ જે વાત થઈ પરમ એકાંતિક સ્થિતિની વાત થઈ. અક્ષરધામને વિશે જે છે એ સાકાર સ્વરૂપ છે. એ જીવ કેવું સ્વરૂપ છે? તો જેવું પુરુષોત્તમનું શરીર છે એવું પુરુષનું પણ એ પુરુષાકાર છે. એવી વાત મહારાજે કરી છે એમ. તો એવી રીતે એ ભક્ત ભગવાનના અક્ષરધામને વિશે એની સેવામાં રહે છે, અક્ષરધામને વિશે રહે છે. એટલે પરમ એકાંતિકની વાત આવી, માયાની અંદર જીવ નિરાકાર છે એ વાત આવી. હવે આગળ મહારાજ હવે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન કરે છે, કલ્યાણ તો ભગવાનના આશ્રય કહીને છે, તો પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એનો શો વિશેષ છે?
જો આ એક જ વિષય ઉપર આમ આ વચનામાં તો છેલ્લા છે ને મધ્યના આના ઉપર જ કોન્સન્ટ્રેટ થયા, 3 અંગ 4 અંગ. હા, જો આશ્રય કરીને જ કલ્યાણ છે તો પછી આની શું જરૂર છે? એટલે આ પ્રશ્ન જ્યારે પૂછ્યો છે ને, જો જરૂર ન હોત ને તો પૂછત જ નહીં, જરૂરત છે એટલે પૂછાણો છે એમ. બરાબર છે? તો હવે આનો જે જવાબ છે ને એ નિત્યાનંદ સ્વામી આપે છે, પણ સમાધાન થતું નથી. એટલે શ્રીજી મહારાજ પછી કહે છે કે કલ્યાણ તો એક ભગવાન આશ્રય કરીને જ છે. ભગવદ્ ગીતામાં કીધું, સર્વધર્મ પરિત્યજ્ય, મહારાજે પણ વચનામૃતમાં કીધું, આશ્રય કરીને જ કલ્યાણ છે. પછી હવે મહારાજ કહે છે તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ શું કામ રાખવાને? ત્યારે મહારાજ કહે છે કે ભગવાનની આજ્ઞામાં તો બ્રહ્માદિક દેવો પણ ભગવાનની આજ્ઞામાં રહે છે. એ મોટા છે, સમર્થ છે, એ પણ ભગવાનની આજ્ઞામાં રહે છે. માટે ભગવાનનો ભક્ત હોય તેને પણ એ ભગવાનની આજ્ઞા, જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, એ 4 સાધનની દ્રઢતા તે ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એટલે આ જે સાધન છે એ ભગવાનની પ્રસન્નતાને અર્થે છે. એ સાધનથી ભગવાન મળી ગયા એમની. ભગવાન તો એની કૃપાએ એના આશ્રય કહીને જ પેલું છે, પણ આ સાધન છે એ ભગવાન એના પ્રસન્ન થાય છે. એ વસ્તુ તે દ્રઢ કરીને રાખવા એ જ ભક્તનું લક્ષણ છે. આ બહુ મહત્વની વાત. એ જ ભક્તનું લક્ષણ. જો એ ન હોય ને તો એ ભક્ત ન કહેવાય. મહારાજે કીધું ને, શિશુપાળનું પણ કલ્યાણ થયું. ભગવાનના પ્રતાપે શિશુપાળનું પણ કલ્યાણ થયું. કેવો હતો મહારાજ? ભગવાનનો વિરોધી હતો, છતાં પણ એનું કલ્યાણ થયું. પણ એ ક્યારે એની અસુર એવી સંજ્ઞા ક્યારે મટે નહીં. બરાબર છે? એ તો અસુર ભાવમાં હતો તોય કલ્યાણ થયું. તેમ કદાચ અસુર ભાવમાં ન હોય અને વિષય હોય, પણ ભગવાનનો આશરો હોય તો એ ભગવાનના ધામને પામે. અસુરે પામે તો આ પામે, એમ ભગવાનના પ્રતાપે પામે. પણ ભક્ત છે ને એવી સંજ્ઞા એને ન મળે. એટલે સંજ્ઞા તો જોઈએ તો ખરું, લેબલ તો જોઈએ ને. એટલે અક્ષરધામની વિશે એન્ટ્રી થાય ત્યારે કયા લેબલથી આપણી એન્ટ્રી થાય છે એ મહત્વનું છે, કે લેબલ બરાબર હોવું જોઈએ આપણું. એટલે વૃંદાવન સ્વામી જે વાત કરી છે ને, કે ખેડૂ હતો ને રાજા જતો હતો, તો ખેડૂએ જોયું કે રાજા જાય છે તો એમ કે પાણી માંગશે, જાય છે એટલે પાણીની જરૂર હોય. વેશ પલટો કરીને પણ એક ખેડૂત ઓળખતો હતો, એટલે એને જાણી લીધું. એટલે એને બતક ફોડી નાખી કે મારે રાજાને પાણી નથી આપવું એમ. અને રાજાએ પણ એવો સંકલ્પ કરેલો કે ખેડૂત જો મને પાણી આપે તો મને એને ગામ ગરાસ ભેટ આપવું એમ. હવે આને બતક ફોડી નાખ્યું, હવે પાણી તો મળ્યું નહીં. એટલે છતાં પણ રાજાએ એનું બિરુદ રાખ્યું. એમ ભગવાન બિરુદ રાખે છે. શું કલ્યાણ તો કરીશ મહારાજ કે. પણ પછી જ્યારે દરબાર ભરાણો ત્યારે પેલા ખેડૂને પણ બોલાવ્યા, કારણ કે એને ગામ ગરાસને પેલું હતું, મળ્યું હતું, આપ્યું એમને. એટલે બધા પૂછે, બધા જે છે ને પોતપોતાની રીતે કે તમે શું કામ રાજાનું કરેલું કે તમને આ મળ્યું? તો બધા આવી રીતે કે એમ ભાઈ આ ખેડૂ બિચારો મોઢું નીચું જોઈ લે એમ. તેમાં અક્ષરધામને વિશે એમ પૂછે કે તમે શું કામ આવ્યા? તો કે અમે વિષય ભોગવતા હતા એટલે આવ્યા. તો એ તો કેવું લાગે? હે, તો વિષય ભોગવતા તેના ફળ રૂપે મળ્યું, એવું તો એને લીધે મળ્યું છે એમ તો હોય નહીં. એટલે મહારાજ શું કહે છે કે એ જ ભક્તનું લક્ષણ છે. ભક્તનું લેબલ તો મળે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિયુક્ત હોય તો ભક્તનું લેબલ મળે એમ. અને એ લેબલ જોઈએ, આપણને લેવું પડે ને. સત્સંગમાં રહ્યા હોય, હા રહ્યા હોય સત્સંગમાં, લેબલ બીજું લગાવ્યું તો કેમ ચાલે એમ. તો આવી આ વાત મહારાજે કરી કે ભગવાનની પ્રસન્નતાને અર્થે આ સાધન કરવાના છે. બરાબર? બાકી ભગવાનનો આશ્રય કર્યો છે, ભગવાનનો વિશ્વાસ છે, તો ભગવાન કલ્યાણ કરશે. આગળ હવે જેમ આગળ વાત કરી ને, જેમ પરમ એકાંતિકની સ્થિતિની વાત આવી ને, તો હવે એકાંતિકની જે વાત આવે છે, એકાંતિકની વાત પ્રથમના 62માં આવી ગઈ. આત્મનિષ્ઠાની દ્રઢતાની જે વાત આવી એમાં પણ એ જ કીધું ને, આત્માને વિશે ભગવાન પરમાત્માને અખંડ ધારી રહે એમ. એ પેલા આત્મનિષ્ઠાની ઉત્તમ દશા છે. તો એ એકાંતિકની વાત એમાં તો હતી જ, પણ આમાં પણ ફરી પાછા મહારાજ એ વાત કરે છે. તો આગળ, જેને ભગવાન અને ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ છે તેને તો જીવતા ભગવાનના કથા કીર્તન કરતા થકા જ દિવસની રાત્રિ બીતે છે. આ એકાંતિકના લક્ષણ છે. અને 3 અવસ્થાથી પર જે પોતાના જીવાત્મા તેનું બ્રહ્મરૂપે સાક્ષાત દર્શન કરે છે, અને ભગવાન વિના અન્ય પદાર્થ માત્રને વિશે વૈરાગ્ય થાય છે, અને અધર્મો ત્યાગ કરીને ધર્મને વિશે રહેવા છે. જો આવ્યા ને આ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ જ સાધનો આવ્યા એમ. અને દેહ મૂકે ત્યારે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે. હવે પોતા જેવો જ કરે છે એટલે શું? એના સત્સંગની અર્થમાં ઘણો બધો પેલો થાય છે, પણ એ પોતા જેવો જ કરે છે ને એનો વિસ્તાર પછી મહારાજ બીજે દિવસે કરે છે. અહીંયા મહારાજે કીધું કે એને પોતા જેવો જ કરે છે. ઘણા એટલે આમ એમ માને કે જે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાણો એ ભગવાન જેવો જ છે,
એ દ્રષ્ટિ પણ પોતા જેવો કરે છે, પણ ભગવાન પોતાની મૂર્તિમાં રાખે છે એ પણ પોતા જેવો કરે છે કહેવાય. તો એનો પછી થોડોક વિસ્તાર પછી લઈએ. તો પોતા જેવો કરે છે એટલે પરમ એકાંતિકની સ્થિતિની પણ કહેવાય અને અનાદિની સ્થિતિની વાત પણ કહેવાય. એટલે મેં જે કીધું ને કે ત્રણેય સ્થિતિની વાત મહારાજે આમાં કરી એમ. તો બાપાએ પણ કીધું છે અનાદિની સ્થિતિની વાત. બાપાએ કીધું કે એની તો વાત જુદી, એને પામનાર જુદા, એને પમાડનાર જુદા એમ. એની તો વાત જ જુદી, એ તો સદાય મૂર્તિમાં છે ને છે. તો આવી રીતે ત્રણેય સ્થિતિની વાત છે. અને પછી મહારાજ એમ કહે છે, અને જેમ ભગવાન કાળ કર્મ અને માયા રહિત છે, તેમજ ભગવાનનો ભક્ત પણ કાળ કર્મ અને માયા થકી રહિત થાય છે. સારંગપુરના 11માનો ભાવ મહારાજ અહીંયા બતાવ્યો. આમ સારંગપુરના 11માં 5 સાધને કરીને જે કરે છે પુરુષાર્થ, એના ઉપર ભગવાનની કૃપા થાય છે. અને ભગવાન એને કેવો કરે છે, તો શુભ, જેમ પોતે શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી, તેમ એ પણ શુભ અશુભ કર્મે કરીને બંધાતો નથી. અહીંયા એમ કીધું કાળ કર્મ અને માયા થકી બંધા. કારણ કે કાળ કર્મ અને માયાની અંદર જે બધું છે શુભ અશુભ જ માં જ બધું છે એમ. એટલે એ જ ભાવ છે અહીંયા કને. તો ત્યાં પણ એ જ સ્થિતિની વાત છે કે એવો જે હોય એ શું છે, તો ભગવાનના મૂર્તિને વિશે લીન થાય છે. અહીંયા એવું કીધું કે પોતા જેવો કરે છે. એટલે ભાવ સારંગપુરનો 11નો અહીંયા ફરી પાછું મહારાજે પ્રગટ કર્યો. એટલે વચનામતના જુદા જુદા શબ્દો હોય પણ મહારાજને જે કહેવાનો જે ગલિતાર્થ છે એ સમજવો પડે. અને અખંડ ભગવાનની સેવામાં રહે છે. હવે સેવા આવે ને એટલે ફરી પાછું આપણે ફિઝિકલની રીતે જ વિચાર થાય. બાપાને પૂછ્યું કે મૂર્તિમાં રહે શું સેવા? તો કે બસ સુખ લીધા કરવું એ સેવા એમ. ભગવાન સુખ આપે છે અને હું સુખ લઉં છું એ સેવા એમ. ત્યાં બીજી કોઈ સેવા નથી. એ સ્થિતિમાં બીજી કોઈ સેવા નથી. પણ અહીંયા કઈ રીતે છે, તો અહીંયા કીધું ને, અહીંયા કથા કીર્તન સેવા ભક્તિ કર્યા રાખે. અહીંયા આમ બધું, ત્યાં પછી આવી રીતે પોતાના સ્વરૂપમાં રાખીને પોતાના સુખનો અખંડ અનુભૂતિ કરાવે છે અને સેવામાં રહે છે. એક વાત થોડીક આ જે પોતા જેવો કરે છે ને એના માટે થોડુંક ભગવદ્ ગીતાની જરાક હું આધારથી વાત કરું. તો ભગવદ્ ગીતાની અંદર છે ને શ્રી કૃષ્ણ ભગવાન એક વાત આમ વારંવાર કરે, ઇન્દ્રિયોને જીતવી. તો જીતેન્દ્રિય અને શ્રદ્ધાવાન આવો શબ્દ વારંવાર વપરાણો છે, એક યા બીજી રીતે કરીને. તો એવા જે ભગવાનના ભક્ત છે એની ગતિ શું? તો ક્યારેક એવું કીધું કે પરમપદને પામે છે, ક્યારેક શ્રી કૃષ્ણ ભગવાન એવું કીધું કે એ પરમાત્માને પામે છે, ક્યારેક એવું કીધું કે પરમ ગતિને પામે છે, ક્યારેક એવું કીધું કે પરમ શાંતિને પામે છે, ક્યારેક એવું કીધું કે મને પામે છે. આવા જુદા જુદા શબ્દોનો પ્રયોજન થયું છે. અને પરમપદ છે શું? તો ફરી પાછું એ જ કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમપદ એમ. એટલે એક યા બીજી રીતે ભગવાનની પ્રાપ્તિને આવી રીતે જુદી જુદી રીતે કહેવામાં આવી છે. કોણ? તો કે જીતેન્દ્રિય અને શ્રદ્ધાવાન. તો એક જગ્યાએ એવું કીધું કે એનો મારામાં પ્રવેશ થાય છે. એટલે આ વાત પછી હાયર લેવલની થઈ. એટલે હવે જો કન્ક્લુડ કરવું હોય ને તો એવું થાય, જીતેન્દ્રિય અને શ્રદ્ધાવાન. હવે એ શબ્દ જ લઉં છું ભગવદ્ ગીતાના. જીતેન્દ્રિય અને શ્રદ્ધાવાન પુરુષ પોતાને પૂર્ણ કામ માની, પૂર્ણ કામ પણ માનવાનું છે, એ તો શરત છે પહેલા એમ. પોતાને પૂર્ણ કામ માની પ્રેમ ભાવે મારી ઉપાસના કરે છે, તેનો મારામાં પ્રવેશ થાય છે. તો આવી રીતે જે ભાવ જે છે એ પોતા જેવો કરે છે એનો ભાવ આ હાયર લેવલનું છે. બરાબર છે. બાકી પ્રવેશમાં મહારાજે પાછું એમ કીધું પાણીમાં પાણી મળે એમ નથી પાછું એમ. બે તત્વ જુદા છે એમ. તો આવી રીતે પ્રથમનું જે મધ્યનું 66મું વચનામૃત એની અંદર આ ત્રણેય ભાવ દર્શાવ્યા. અને જેમ આગળ મેં વાત કરી કે કન્ટિન્યુઅસ છે, તો એ કઈ રીતે છે એ હવે જોઈએ. પોતા જેવો કરે છે એ શબ્દને ધ્યાન રાખી અને હવે આગળ મહારાજ કહે છે. ફરી પાછો શ્રીજી મહારાજ સંતોને પ્રશ્ન પૂછે છે. બરાબર, આગલે દિવસે નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. હવે અહીંયા મહારાજ પ્રશ્ન પૂછે છે કે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે ભક્ત પણ કાળ કર્મ અને માયા રહિત થાય છે. આગલે દિવસ વાત કરી હતી ને કે પોતા જેવો કરે છે અને કાળ કર્મ માયાથી રહિત કરે છે. એ પ્રશ્ન ફરી ઉઠાવ્યો મહારાજે. એ ભક્તને કાળ કર્મ અને માયા રહિત થાય છે ને જેવા ભગવાન સ્વતંત્ર છે તેવો થાય છે, ત્યારે સ્વામી સેવક પણ શા ભેદે કરીને રહે છે? આ પ્રશ્ન સ્વામી સેવક પણ શા? જો પરમ એકાંતિકની મુક્તની સ્થિતિમાં શું છે, મહારાજ મધ્યસ્થ વિરાજમાન છે, ચારે બાજુ અનંત કોટી મુક્તો એ મૂર્તિનું સુખ સન્મુખ ભાવે લઈ રહ્યા.
ત્યાં સ્વામી સેવકપણાનો પ્રશ્ન નથી. કેન્દ્રમાં મહારાજ છે અનેક મુક્તો, તો મહારાજ સ્વામી છે અને મુક્તો સેવક છે, એ એકને એક બે જેવી વાત છે. ત્યાં આ પ્રશ્ન ઉપસ્થિત નથી થતો. આ તો પોતા જેવો કરે છે એટલે હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે, હવે સ્વામી સેવકપણું કેમ છે. આ બહુ અગત્યની વાત છે, સમજવા જેવી આ વાત છે. એટલે મહારાજે તો આખું વચનામૃતમાં ખૂબ વિસ્તારથી વાત કરી છે, પણ એનો સાર રૂપ તો જ્યારે ભગવાનનો ભક્ત દેહ મેલી ભગવાનના ધામમાં જાય છે ત્યારે રૂપ, ગુણ, સામર્થ્ય, સુંદરતા પણ ભગવાન જેવા પ્રાપ્ત થાય છે. રૂપ, ગુણ બધું જ એના જેવું. એ ક્યારે થાય તો કે એને મૂર્તિમાં જ રાખી દીધું એટલે બધું એના જેવું એમ. તો પણ તે ભક્તને ભગવાનના રૂપ, ગુણ, સામર્થ્ય, સુંદરતા અતિશય અપાર જણાય છે. અને મારા જેવા તો અનંત કોટી એ ભગવાનના પામેલા છે, છતાં પણ ભગવાનમાં તો એનું માત્ર ન્યૂન થતું નથી. અને ભગવાન જેવો કોઈ થવા કોઈ સમર્થ નથી. આમ છે છતાંય ભગવાન એ ભગવાન છે ને પેલા મુક્ત એ મુક્ત છે. એટલે જે પેલો પ્રશ્ન રહે ને કે તો ભગવાન થઈ જવાય, એમ નથી થતી એ વસ્તુ એમ. આ બહુ છે ને એક બહુ ગૂઢ રહસ્ય છે. અને બાપા જેવા મુક્તોએ જ્યારે આ પ્રવર્તન કર્યું હોય, મહારાજના મોકલેલા મુક્તોએ, ત્યારે એ વાતને સમજવાની હોય, આપણા ઠરાવ મૂકવાના હોય. એટલે હવે આ જેમ પ્રશ્ન પૂછાયો ને કે સ્વામી સેવકપણું કેમ રહે છે, એટલે આ દ્રષ્ટિએ વિચારવું પડે એમ. પ્રશ્ન જ પૂછાયો છે તો એ પરમ એકાંતિક માટે પ્રશ્ન નથી એમ. આ અનાદિમુક્તની સ્થિતિમાં આ પ્રશ્ન ઊભો થાય છે. એટલે મહારાજે પૂછ્યું. એટલે જ 66 ને 67 વચનામૃતમાં જે ભાવ બધા એ મુક્તોના બતાવ્યા છે એ બહુ અગત્યની વાત કરી છે. જેમ આ મહારાજે આ પ્રશ્ન કર્યો ને કે સ્વામી સેવકપણું કેમ રહે છે, તો બાપાએ પણ આ વસ્તુ કીધું છે કે સ્વામી સેવકપણું કેમ રહે છે, મૂર્તિમાં અનંત મુક્તો રહ્યા છે એમ. ત્યારે બાપાએ એવું કીધું, બાપાની વાતોમાં એક જગ્યાએ છે, મને રેફરન્સ ખ્યાલ નથી, કે ભાવ જુદા. તો મહારાજને સ્વામીપણાનો ભાવ છે અને મુક્તને સેવકપણાનો ભાવ છે. ભાવ જુદો છે બસ. અદ્ભુત જવાબ છે, મારા બાપાએ અદ્ભુત જવાબ આપ્યો છે. સ્વામી સેવકપણું કેમ છે તો કે ભાવ જુદો બસ. હું છું એક વ્યક્તિ છું, તો મારા પિતા હોય ત્યાં મારો ભાવ દાસપણાનો હોય. પણ મારો જે પુત્ર હોય, મારો જે પુત્ર હોય ત્યાં મારે ભાવ શું છે, હું એનો એ છું એમ. તેમ મૂર્તિમાં અનંત મુક્તો રહ્યા છે. સળંગ રૂપ, ગુણ, ઐશ્વર્ય, સામર્થ્ય બધું એના જેવું. તો પછી ભાવમાં જ ફરક છે કે આ સ્વામી છે, હું સેવક છું, દેટ્સ ઓલ. સ્વરૂપ એક જ છે. આ તો ફિઝિકલ વર્લ્ડની રીતે બે દેખાય એમ. એટલે જો કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કીધું, હે અર્જુન, તું મારાથી અણુ માત્ર ન્યૂન નથી. આ બધા જે શબ્દો છે, આ જે ભાવ છે, આ જે સ્થિતિ છે, ત્યારે આમ જ્યારે કહેવાય છે ત્યારે એ છે ને એક ભગવાનની અતિશય મોટાઈ કહેવાય છે. ભગવાન પોતા જેવો કરે છે, આનાથી તો બીજી મોટાઈ શું કહેવી હવે. એટલે આ જે વાત આવી રીતે ગઢડા મધ્યનું 66 અને 67 ખૂબ અગત્યના બને વચનામૃત. થોડોક મારી રીતે આ મધ્ય 67ને કન્ક્લુડ એવી રીતે કરું કે અવરભાવની અંદર એમ કહેવાય, સમજવા માટે આ વાત છે, શ્રોતા અનેક, વક્તા એક. બરાબર ને? સામાન્ય રીતે સભા હોય ત્યારે આવું હોય એમ, શ્રોતા અનેક હોય, વક્તા એક હોય એમ. થોડુંક એને સૂક્ષ્મ રીતે કહીએ તો, બીજા શબ્દોમાં કહીએ તો, જ્ઞાતા અનેક, જ્ઞાન એક. બરાબર છે? ભક્તો અનેક, ભગવાન એક. થોડુંક હાયર ઉપર જાઉં છું. શ્રોતા, વક્તા, જ્ઞાતા, જ્ઞાન, ભક્ત અનેક, ભગવાન એક. આ અવરભાવની દ્રષ્ટિ. હવે પરભાવના શબ્દોથી કહીએ તો મધ્ય 67નું સાર રૂપ, પુરુષોત્તમ રૂપ અનેક, પુરુષોત્તમ એક. બસ આ રહસ્ય છે ગઢડા મધ્ય 67નું અને વચનામૃતનું. આ જે રહસ્ય, એટલે જ્યારે ભગવાનનું મહાત્મા કહીએ ત્યારે અંતિમ જે પડાવ કહીએ ને તો આ છે. એટલે બાપાના શબ્દોમાં કહીએ તો આ છેલ્લી અવધિ છે. ગઢડા મધ્યનું 66મું 67મું વચનામૃત એટલે છેલ્લી અવધિનું વર્ણન કરતું વચનામૃત. તો આવી રીતે આ આત્મનિષ્ઠા અને ભગવાનના મહાત્માની વાત કરી. આજના દિવસે આટલું. હવે પછી જ્યારે મારે વાત કરવાની આવશે ત્યારે આપણે વરતાલના વચનામૃતમાં પ્રવેશ કરશું. આજે આટલી વાત કરી મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય,
સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. ભગવાનના વક્તા ભગવાનનો સાધર્મ્ય પણ પામી જાય છે. સાધર્મ્ય પણ એટલે શું? કે ભગવાનના જેવા થાય. જેવા ભગવાન દિવ્ય છે, સાકારમૂર્તિ છે, સર્વ કરતા છે, એ ભગવાનના ભક્ત પણ ભગવાનને સજાતી ભગવાન જેવા થાય. તો પણ ભગવાન તો પાર છે. ભગવાન છે એ બધા મુક્ત ના સ્વામી છે અને બધા મુક્ત ને સુખ દાતા, બધાને સુખ આપે છે. અને એ ભગવાન બધા મુક્તના નિયંત્રા છે. એ ત્રણ ગુણ ભગવાન ના છે. નિયંત્રા પણ, સુખદાતા પણ અને સ્વામી પણ. એવા મુક્ત કોઈ ન થાય. ભગવાન બધા મુક્ત ના સ્વામી ભગવાન કહેવાય, પણ મુક્ત ને બધા ના સ્વામી કોઈ ના સ્વામી ન કહેવાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ